नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। विशेष जागृति। हूँ छू आत्मा परमात्मा, 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 हूँ छू आत्मा परमात्मा। हूँ तो आनंदनु 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 धाम, 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 हूँ छू आत्मा परमात्मा, 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 हूँ छू आत्मा परमात्मा। मंगलमय मंगलकरं वीतराग विज्ञान, नमो ताय जाते भये अरिहंत आदिम स्वाध्यायમાં શ્રી પ્રવચનસાર પરમાગમની વાચના વિચારણા કરી રહ્યા છીએ। એમાં ગઈકાલે 179 થી 200 સુધીની જે ગાથાઓ છે એનો સાર આપણે વિચાર્યો હતો અને એ સાર અંતરમાં ઉતરે તો બધાય શાસ્ત્રો આ જીવે જાણી લીધા અને ખરેખર ઉતરે તો આ જીવ આત્મજ્ઞાની થાય, થોડું વધારે ઉતરે તો મુનિ થાય અને પૂરેપૂરું ઉતરે તો અહીંયા જે કહ્યું જ્ઞાયક છે તે પરિપૂર્ણપણે પ્રગટ થાય એને સિદ્ધાંત શાસ્ત્રમાં શું કહે છે? આપણે અત્યારે જે શાસ્ત્ર વાંચી રહ્યા છીએ એ પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે કે સાહેબ પરમ કેમ કહો છો? કારણ કે અધ્યાત્મ શાસ્ત્ર તો ઇષ્ટોપદેશ, સમાધિ શતક, તત્વાનુશાસન, જ્ઞાનાર્ણવ, ઉત્તરાધ્યયન સૂત્ર આ બધા અધ્યાત્મ શાસ્ત્રો છે। પંચાસ્તિકાય આ પણ અધ્યાત્મ શાસ્ત્ર છે, પણ આ જે અત્યારે
વાંચી રહ્યા છીએ, વિચારી રહ્યા છીએ, જેની પૂજા ભક્તિ અને સ્વાધ્યાય કરી રહ્યા છીએ, એ પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. આપણે એને પૂરેપૂરો ન્યાય આપવાની વર્તમાનમાં આપણી શક્તિ નથી, છતાં યથાશક્તિ યથા ભક્તિ આપણે એનું આ સેવન, એનો પરિચય કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમ કોઈ મોટું મંદિર બંધાવવાનું હોય અને ત્યાં આગળ દાનની બોલી બોલાય તો કોઈ 1 લાખ બોલે, કોઈ 2 લાખ બોલે, કોઈ 5 લાખ બોલે. એમાં કોઈ 500, 1000, 2000 નો પગારદાર હોય એ 1 રૂપિયો આપે તો પણ વાંધો નહીં. શું ને કેટલું આપ્યું એ કઈ અગત્ય નથી. ભાવ કેવો છે તારો, ભાવ કેવો છે, ભાવ ઉપર આખો મોક્ષ માર્ગ ચાલે છે. એ આપણને આવતી ગાથામાં, જે હવે પછી આપણે વિચારવાના છીએ, 180મી ગાથા, એમાં આચાર્ય મહારાજ આપણને કહેવાના છે. પણ અધ્યાત્મ શાસ્ત્રમાં જેને આ જ્ઞાયક કહે છે, એની વિકસિત અવસ્થા, એને તમારે સિદ્ધાંત શાસ્ત્રમાં જ્ઞાનના કેટલા પ્રકાર કયા, એમાં આ પૂર્ણ વિકસિત થાય ત્યારે મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય 4 જતા રહે ને શું પ્રગટે? કેવળ જ્ઞાન પ્રગટે. કે સાહેબ આપણને આ ભાવમાં તો પ્રગટવાનું નથી, તો શા માટે આપણે આવું વિચારવું? ભાવના કરવી. આ ભાવમાં નથી પ્રગટવાનું તો પણ 1-2 ભાવમાં અવશ્ય પ્રગટવાનું છે. માટે ભાવના સાચા હૃદયથી ભાવવી. હવે ત્યાં પછી પ્રશ્ન છે કે ભાવના અને કલ્પના વચ્ચે ફેર છે. ભાવના ભાવે તો ભાવના પ્રમાણે થોડું થોડું જીવન એ પ્રમાણે એને અનુરૂપ બનાવવું જોઈએ તો ભાવના છે. ભાવના કરે અને પછી જૈસે થે પુરુષાર્થ કરે નહીં, પાપથી નિવર્તે નહીં, પરમાત્માનું સ્મરણ કરે નહીં, સમય સમયે સાધના કરે નહીં, આત્માની જાગૃતિ રાખે નહીં, તો ભાવના ન કહેવાય, કલ્પના કહેવાય. એ કલ્પનાથી મોક્ષ માર્ગ મળે નહીં, પણ ભાવનાથી મોક્ષ માર્ગ મળે. પણ ભાવનાથી ક્રમે ક્રમે મળે. અને એ ભાવના ભવન રૂપ થઈ જાય તો જલ્દી જલ્દી મળે. તો આ જે ગઈકાલે જે વિચાર્યું હતું એ લાગે છે સામાન્ય, કે આમાં શું સાહેબ, આમ તો અમને ખબર જ છે કે હું જ્ઞાતા દ્રષ્ટા છું. ખબર નથી એટલે જ કરતા ભોગતા પણ પ્રવર્તે છે. અત્યારે જીવ કેમ કરતા ભોગતા પણ પ્રવર્તે? સાહેબ મેં આટલું કર્યું, સાહેબ મેં આ કર્યું, તમને ખબર છે હું કોણ છું? મેં અહીંયા આમ કર્યું, આ આટલા કામ કર્યા, મેં આ આટલા લોકોને આમ આટલી વસ્તુઓ આપી, મેં આટલા મંદિર બાંધ્યા, મેં આટલા શાસ્ત્રો લખ્યા. આવું બધું કરે તે કોણ છે? અજ્ઞાની છે. એ જીવ કરતા ભોગતા છે. આપણે કરતા ભોગતા જો થાય તો તે જ્ઞાતા ન થાય. એટલે શું કરવાનું? આત્મસિદ્ધિની આજ્ઞા પ્રમાણે ફરીથી બોલી જઈએ. એટલે હવે આપણે આ સ્વાધ્યાય વગેરે કરીશું, ભવિષ્યમાં કરીશું. એમાં કેવી રીતે કરીશું? આપણે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. તો આપણે કરતાપણું જોઈતું નથી, જ્ઞાતાપણું, દ્રષ્ટાપણું એનું આસેવન કરવાનું છે, અભ્યાસ કરવાનો છે, એનો ઉદ્યમ કરવાનો છે. આપણે નિરાશ થઈ જઈએ છીએ. ચિત્ત પવિત્ર રહેતું નથી, ચિત્ત એકાગ્ર રહેતું નથી. એટલે આપણે સાહેબ આ બધું આપણે ગમે તે કહીએ, આ કળિયુગમાં તો બધું ગોટાળો છે. અરે ગોટાળો છે પ્રભુ,
તો પણ મહાપુરુષો કહે છે કે પુરુષાર્થ કરો, જેટલું થાય તેટલું કરો, અને ઘણું થઈ શકે છે. પણ આપણે શક્તિ, રુચિ અને સમય બીજી વસ્તુમાં વાપરીએ છીએ. મોક્ષ માર્ગમાં સામાન્ય પ્રયત્ન કરીએ છીએ, જેને કહીએ કે મચી પડતા નથી, આદુ ખાઈને અડપી પડતા નથી. એવું ધીમે ધીમે એવું કરવું પડે. સાહેબ પણ એટલું બધું? તો જ્ઞાનીઓ કહે છે, હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ તે સર્વનો ઉપાય. એવો અભ્યાસ કરવાની આપણને ખાસ આજ્ઞા કરી છે, જે આપણે અધ્યાત્મ પારાયણની છેલ્લી 3 ગાથાઓમાં પણ છેલ્લી ગાથામાં બોલીએ છીએ. અધ્યાત્મ પારાયણ બોલીએ છીએ ને, એમાં કહે છે, આત્મતત્વ અભ્યાસ કરે જે ફરી ફરી ચિત્તે એ જ ચહે, એ જ કથન સુવિચાર ભાવના અનુભવ તત્પર નિત્ય રહે. અનંત દર્શન જ્ઞાન પ્રમુખ નવ કેવલ લબ્ધિત તે માતા, અક્ષય અખુટ અનંત સુખમય સિદ્ધિ પ્રતિ સત્વર જાતા. અક્ષય અખુટ અનંત સુખમય સિદ્ધિ પ્રતિ સત્વર જાતા. અભ્યાસ, વૈરાગ, ધીરજ, શ્રદ્ધા અને સતત આત્મજાગૃતિનો પ્રયત્ન આપણે કર્યા જ કરવાનો છે. ડિપ્રેશન આવે છે, પણ ડિપ્રેશનને પોષવાનું નથી. લોકો પણ કહે છે હવે રહેવા દો ને, હવે આ કળિયુગમાં કે ધર્મ ફરમ બધું એવું તો બધી જ્યાં ચોથા કાળમાં થાય. ત્યારે મહાપુરુષની કે અમારા જ્ઞાની પુરુષો તો એમ કે છે કે પુરુષાર્થ તે જ અમારે કર્તવ્ય, અમારા ગુરુદેવની આજ્ઞા તો પુરુષાર્થ કરવાની. એ ગઈકાલે અંતમાં બોલ્યા હતા. આપણે 206મી ગાથા સમય સારની, અને પછી 412મી બોલીએ તો આમાં પણ એ જ વાત કરેલી. તો ગઈકાલે આપણને બધાય શાસ્ત્રોના સારરૂપ આ વાત બતાવી હતી. એ આપણે સામાન્ય વિચારી હતી. આગળ હવે આપણે 180મી ગાથા આજે સાથે ગુજરાતી પદ્ય બોલીએ. એ 180 ગાથા 179 થઈ ગઈ. 180 પાનું આમાં તો 338 છે, પણ એમાં કદાચ જુદી જુદી એડિશન હોય તો જે જુદું જુદું હોય તો ગુજરાતી પદ્ય. પરિણામથી છે બંધ રાગ વિમોહ દ્વેષથી યુક્ત જે છે, મોહ દ્વેષ અશુભ રાગ અશુભવા શુભ હોય છે. આગળની ગાથાનું અનુસંધાન કરી લેવું. ભગવાને ગઈકાલે 179મી ગાથામાં એમ કહ્યું હતું કે ભાઈ, જો તારો આત્મા રાગ પરિણામ કરે તો બંધને પામે, અને વૈરાગ્ય અથવા વિતરાગ પરિણામમાં પરિણમે, વિતરાગ ભાવ રાખે, સાચો વૈરાગ્ય ભાવ રાખે તો તેને કર્મબંધ થતો નથી, અર્થાત કર્મો ખરી જાય એમ કહ્યું હતું. હવે રાગ એટલે શું અને કર્મબંધના કયા કયા કારણ છે એમ શિષ્ય પૂછે છે. એટલે આગલી ગાથામાં એનું સમાધાન ભગવાન કરે છે. પરિણામથી બંધ છે, જે પરિણામ રાગ દ્વેષ મોહયુક્ત છે.
તેમાં મોહ અને દ્વેષ અશુભ છે, રાગ શુભ અથવા અશુભ હોય છે. ટીકામાં આપણને વિસ્તારથી સમજાવે છે. આમ તો અર્થ સમજવો સરળ છે. શું કહે છે? પ્રથમ તો દ્રવ્યબંધ વિશિષ્ટ પરિણામથી હોય છે. આગળ અવિશિષ્ટ પરિણામ આવવાના છે. એટલે અહીંયા વિશિષ્ટ પરિણામનો અર્થ શું છે? રાગથી સંપૃક્ત અથવા દ્વેષથી સંપૃક્ત જે ભાવ હોય એને અહીં આચાર્ય મહારાજ એક ટર્મિનોલોજી એક આપે છે, એક પરિભાષા આપે છે, વિશિષ્ટ પરિણામ. વિશિષ્ટ પરિણામ અહીંયા દુર્ગુણના રૂપમાં છે, કારણ કે એનાથી બંધ થાય છે. પ્રથમ તો દ્રવ્યબંધ. દ્રવ્યબંધ એટલે આત્માને, કોઈ પણ આત્માને નવા જ્ઞાનાવરણી આદિ કર્મની રજ નવી જે ચોંટે એને કર્મબંધ કહેવામાં આવે. પ્રથમ તો દ્રવ્યબંધ વિશિષ્ટ પરિણામથી હોય છે. આગળ વિશિષ્ટ પરિણામનો વિસ્તાર કરે છે અને અવિશિષ્ટ પરિણામ જે છે એ આગળ ઉપર સમજાવવાના છે. વિશિષ્ટ પરિણામ એટલે જેનાથી બંધ થાય તેવા પરિણામ. એટલે આગળ જે મૂળ ગાથામાં આચાર્ય ભગવાને 3 શબ્દ મૂક્યા છે બીજા ચરણમાં, રાગ વિમોહ દ્વેષ. મૂળ ગાથા જુઓ, મૂળ ગાથાનું બીજું ચરણ, રાગ વિમોહ દ્વેષ. એનાથી સંપૃક્ત એટલે એની અસરવાળા જે પરિણામ આત્મામાં થાય, આપણામાં આત્મા એમ બોલીએ એટલે શું લેવું? મારામાં એમ. જ્યારે આત્મા શબ્દ બોલવામાં આવે ત્યારે મારામાં એમ લેવું. અને પરિણામ હોય એટલે સમજવું કે મારી અવસ્થાની વાત ચાલે છે, કારણ કે પરિણામ એ આત્માની અવસ્થા છે. પણ જીવને અનુભવ અવસ્થામાં જ થાય. દ્રવ્યનો અનુભવ હોય નહીં, ડી નોવો. મૂળમાં કોઈ જીવને દ્રવ્યનો અનુભવ હોય નહીં. પર્યાય દ્વારા દ્રવ્યનો અનુભવ હોય, પણ પર્યાયમાં અનુભવ થાય. દ્રવ્યનો અનુભવ હોય તો બંધ મોક્ષની વ્યવસ્થા હોય નહીં, કારણ કે દ્રવ્ય તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે અને દ્રવ્ય કેવળ જ્ઞાન સ્વરૂપ છે અને કેવળ જ્ઞાનનો અનુભવ હોય તો બંધ મોક્ષની બધી વ્યવસ્થા ખોટી ઠરે, પણ એવી છે નહીં. તો આપણને અનુભવ શેનો થાય? આપણી પર્યાયનો અનુભવ થાય. પણ પર્યાય તે કઈ દ્રવ્યથી સર્વથા જુદી નથી, માટે પર્યાયમાં દ્રવ્યનો પણ અંશે અનુભવ થાય. સામાન્ય સમજણ માટે એ બધી વાત આપણને આગળ ઉપર સમજાવશે. અત્યારે કહે છે વિશિષ્ટ પરિણામ કયા કયા? એ કહે છે પરિણામનું વિશિષ્ટપણું રાગ દ્વેષ મોહો મયપણાને લીધે છે. આપણને બંધ થાય એ કેવા ભાવથી થાય છે? 3 પ્રકાર કહે છે ભગવાન. રાગ દ્વેષ મોહ મયપણાને લીધે. સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય ત્રણેયમાં અમૃતચંદ્ર દેવની શૈલી અને કુનકુન ભગવાનની શૈલી એક સરખી છે. ત્યાં સામાન્ય અર્થ એવો સમજવો, મોહ એટલે અજ્ઞાન અથવા મિથ્યાત્વ. રાગ અને દ્વેષ એટલે ચારિત્ર મોહનીના ઉદયના નિમિત્તથી આત્મામાં થતા રાગ દ્વેષ. મોહ એટલે કયા? દર્શન મોહમાં જોડાય એમના મોહ. અને રાગ દ્વેષ એટલે શું? ચારિત્ર મોહમાં જોડાય તે. કૃપાળુ દેવે એ બધાને જોડી દીધા એક ગાથામાં. એ બંનેને જોડી દીધા. બોલો ગાથા. રાગ દ્વેષ જ્ઞાન એ મુખ્ય કર્મ નિગ્રહ થાય નિવૃત્તિ જે હતી તેજ મોક્ષનો પંથ. તો
જો આપણા આત્મામાં રાગ થાય તો તે બંધનું કારણ છે, દ્વેષ થાય તો બંધનું કારણ, મોહમય પરિણામ થાય તો પણ તે બંધનું કારણ. હવે આગળ સમજાવે છે, એનું સબ ડિવિઝન કરે છે, એના પેટા વિભાગ જણાવે. તે શુભ અને અશુભપણાને લીધે દ્વૈતને અનુસરે છે. ત્યાં મોહ દ્વેષમયપણા વડે અશુભપણું હોય છે અને રાગમયપણા વડે શુભપણું તેમજ અશુભપણું હોય છે, કારણ કે રાગ વિશુદ્ધિ તેમજ સંક્લેશવાળો હોવાથી દ્વિવિધ હોય છે. આચાર્ય ભગવાન મોટા પુરુષ છે. ભલે અત્યારે જીવને ખબર નથી કે આચાર્યને તમે મોટા કેમ કહો છો. પ્રભુ આચાર્ય રાજા હતા અને અત્યારે આચાર્ય છે તો રાજા હતા ત્યારે દુઃખી હતા, એના કરતા લાખો કરોડો ઘણો આનંદ મુનિપણામાં અનુભવે છે. રાજા હતા ત્યારે જે આનંદનો અનુભવ કરતા હતા તારી દ્રષ્ટિએ, ખરેખર તો જગતના જીવોને આનંદ હોય નહીં. જગતના જીવોને આનંદ હોતો એ કહેવાય. જગતના જીવને કાં તો સુખ હોય અને કાં તો દુઃખ હોય. માત્ર સુખ દુઃખથી જ્યારે ઉપરઠો જાય એટલે એનાથી જ્યારે ઉપર જાય ત્યારે જ એને આનંદનો અનુભવ હોય. એટલે આચાર્ય મહારાજ એમની વિદ્વત્તાપૂર્ણ ભાષામાં બોલે છે, પણ આપણે એમાં અપસેટ ન થવું. શું? કારણ કે એમને તો સમસ્ત વિશ્વને સંબોધવાનું છે. આપણા જેવા અલ્પ બુદ્ધિવાળા એમની પાસે માત્ર બેઠા નથી, એમની સામે મોટા ખાનાન બેઠા છે, મોટા મોટા આચાર્યો એમના પગ નીચે છે. એટલે એમને એવી ભાષા વાપરવી જોઈએ કે જે વિદ્વદ વર્ગને પણ ગ્રાહ્ય બને. શું કહે છે આચાર્ય? તે એટલે વિશિષ્ટ પરિણામ ઉપરથી શુભ અને અશુભપણાને લીધે દ્વૈતને અનુસરે છે. તો વિશિષ્ટ પરિણામ કેવા હોય? કાં તો શુભ એટલે પુણ્ય કર્મનું ને જે આકર્ષે તે, પુણ્ય આપનાર દ્રવ્ય કર્મને આકર્ષે એને શુભ કહેવાય. અને પાપ કર્મ પાપ ને લાવે એટલે પાપ રૂપી ફળ આપે એવા કર્મોને, એવા પરમાણુઓને આકર્ષે એને પાપ અથવા અશુભ પરિણામ કહેવામાં આવે. અઘરું નથી. પહેલા અહીંયા સિદ્ધાંત પરિભાષાથી સામાન્ય કહે છે. આટલા માટે આપણને જે અહીંયા આગળ કહેવાના છે, રાગ વિશુદ્ધિ તેમજ સંક્લેશ વાળો હોવાથી દ્વિવિધ હોય છે. રાગના બે ભાગ કરશે, પણ પહેલા અહીંયા જે અશુભ ભાવ છે એ કયા? તો કે એકાંતે અશુભ જ છે. એ કયા? તે શુભ અને અશુભપણાને લીધે દ્વૈતને અનુસરે છે. વિશિષ્ટ પરિણામ બે પ્રકારના, શુભ અને અશુભ. ઘણીવાર અન્ય શાસ્ત્રોમાં એને અશુદ્ધ ભાવ પણ કહે છે. એક શુદ્ધ ભાવ તે શુદ્ધોપયોગ રૂપ છે, અને અશુદ્ધ ભાવ એને અહીંયા વિશિષ્ટ પરિણામ કહે. એ બે પ્રકારના. અશુદ્ધ ભાવ પાપ પણ હોય અથવા પુણ્ય રૂપ હોય. એટલે એને કહે છે દ્વૈતને અનુસરે છે. ત્યાં મોહ દ્વેષમય પણા વડે અશુભપણું હોય છે. હવે સમજી લઈએ. ત્યાં ગુજરાતી જુઓ, ત્યાં મોહ અને દ્વેષ બેને જોડેલા છે હાઈફનથી. મોહ દ્વેષ મયપણા વડે અશુભપણું હોય છે. મોહ એટલે દર્શન મોહ,
દર્શન મોહના નિમિત્તથી આત્મામાં જે ભાવ ઉપજે એને મોહરૂપ પરિણામ કહે છે. અને દ્વેષ જે છે એ ચારિત્ર મોહથી પણ ઉપજે, દર્શન મોહથી પણ ઉપજે, અને કેવો હોય? જગતના પદાર્થો અને વ્યક્તિઓ પ્રત્યે અભાવનો ભાવ, ડિસલાઇકનો ભાવ, અનાદરનો ભાવ, ધિક્કારનો ભાવ, એનું નામ શું? દ્વેષ. અણગમાનો ભાવ. તો અણગમાનો ભાવ અને મોહનો ભાવ. મોહ એટલે મિથ્યાત્વ યુક્ત ભાવ. મોહ એટલે પછી એનો વિસ્તાર છે, પણ અત્યારે દર્શન મોહ કર્મની વ્યાખ્યા નથી ચાલતી. મોહ ધાતુ છે. મોહ પરથી મોહ મોહિયતી, જેવું નથી તેવું મનાવે, જેવું નથી તેવું જગતના જીવોને લાગે છે. શરીર આપણું નથી, પણ આપણને એમ લાગે, જો સાહેબ મારી તબિયત કેટલી સારી છે. અલ્યા ભાઈ, તારે ને તબિયતને સીધો સંબંધ નથી બાપા. તબિયત સારીનો અર્થ એમ સમજવો કે વર્તમાનમાં આ જીવને શાતા વેદની કર્મનો ઉદય ચાલે એમ અંદરમાં વિચારે એ જ્ઞાની. એવો અભ્યાસ કરે તે મુમુક્ષુ. કે અમારી તબિયત બહુ સારી છે એવું ન બોલાય, અને કદાચ બોલાઈ જાય તો અંદરમાં વિચાર બીજો કરવો. એવું બોલવાની જરૂર જ નહીં. તમે કોઈ જ્ઞાનીને પૂછો, સાહેબ તબિયત કેવી છે, તબિયત કેવી છે, તો એના તરફથી કોઈ દિવસ જવાબ મળે, હા હા એકદમ મારી તબિયત ઘોડા જેવી છે. એવું જો બોલે તો સમજવું કે 99.99% તે જીવ અજ્ઞાની. કારણ કે જ્ઞાની પોતાની તબિયત સારી છે એમ બોલે, પણ તબિયતને પોતાની માનતા જ નથી. એટલે તું કહેતના જીવો બોલે છે એવી રીતે બોલતા. મોહ ભાવ અને દ્વેષ ભાવ એ બે અશુભ રૂપ જ હોય છે. આ જીવ જો મોહને આધીન થાય તો પાપ જ બાંધે, અને આ જીવ જો દ્વેષને આધીન થાય તો પાપ જ બાંધે એમ કીધું. હવે ત્રીજો ભાવ કહે છે, અને રાગમયપણા વડે શુભપણું તેમજ અશુભપણું હોય છે, કારણ કે રાગ વિશુદ્ધિ તેમજ સંકલેશ વાળો હોવાથી દ્વિવિધ હોય છે. રાગના બે પ્રકાર, દ્વેષ અને મોહના પ્રકાર નહીં. દ્વેષ અને મોહ જે છે એ તો પાપમય જ છે. હવે રાગ જે છે એના બે પ્રકાર છે. રાગ પ્રશસ્ત હોય. પ્રશસ્ત એટલે રૂડો, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. કોઈ રાગ રૂડો તત્વથી નથી, પરંતુ રાગના પણ બે પ્રકાર છે. સિદ્ધાંતમાં રાગના બે પ્રકાર કહ્યા છે. જે રાગ કરવાથી દુનિયાનું સુખ આપવા વાળા કર્મો આત્માને ચોંટે એનું નામ પ્રશસ્ત રાગ. અને જે રાગ કરવાથી આ જીવને દુઃખ દેવા વાળા એવા પરમાણુઓનું ચોંટવું થાય એને અપ્રશસ્ત, માઠા, અશુભ, પાપ ભાવ કહેવામાં આવે. પહેલું અહીંયા પ્રશસ્ત પરિણામ લે વાંચો. કારણ કે રાગ વિશુદ્ધિનો અર્થ નીચે ફૂટનોટમાં આપ્યો છે. ધર્માનુરાગ વિશુદ્ધિ વાળો હોવાથી ધર્માનુરાગ પરિણામ શુભ છે. વિષયાનુરાગ સંકલેશ વાળો હોવાથી વિષયાનુરાગમય પરિણામ અશુભ છે. મુખ્યપણે આ પ્રકારનું વિવરણ શ્રીમાન આચાર્યવર્ય શ્રી જયસેન આચાર્ય દેવની ટીકામાં વિશેષ કરેલું છે. અત્યારે આપણે જે ટીકા વાંચીએ છીએ તે અમૃતચંદ્ર દેવની છે, જરા ઊંચી કક્ષાના મુમુક્ષુઓ માટે છે.
માટે આપણે આને લાયક થવું હોય તો જરા બહેનોને રસોડામાં તપેલી ઉતારવી હોય ને પેલી અભરાઈ ઊંચી હોય તો શું કરે? થોડી ઊંચી હોય તો સાહેબ આમ પગ પર આમ અંગૂઠા પર આમ ઊંચા થઈ જવાનું એટલે તપેલી હાથમાં આવી જાય. કે પણ વધારે ઊંચી હોય તો શું કરો? કે સાહેબ તો ટેબલ લાવવું પડે. ટેબલ લાવીને બહુ ઊંચી અભરાઈ હોય ને તો ટેબલ પર પાછું ટેબલ પડી જાય, આમ ખસે એવું ન હોય હો. હા, નહીં તો તપેલી પણ પડે અને બેન પણ પહોળા પાયા વાળું પંજા ઉપર ઊંચા થઈને તપેલી લીધી એ પોતાના ઉપાદાનનો પુરુષાર્થ છે. ખેંચાઓ. સાહેબ ઊંઘ આવે છે, વાંધો નહીં, ઊભા થઈ જાઓ, પાણી છાંટો. સાહેબ કંટાળો આવે છે, સાધના બદલો. અનેક ઉપાય કરે ત્યારે સાધના ઉચ્ચ કક્ષામાં જઈ શકે. ખેંચીને સાધના કરવી જોઈએ, જેમ તારી દુનિયામાં તું કરે છે કામ અને અર્થરૂપી પુરુષાર્થ માટે. સીઝન હોય તો સવારે 7 વાગે જાય તો રાતના 11 વાગે આવે. ખાતો નથી, પીતો નથી, કાંઈ નહીં, બધા ટિફિન પાછા જાય. મારે ટાઈમ નથી, આટલા બધા ઘરાક બેઠા છે ને ખાવાનું કહો છો? હા, જરા એ તો પછી પેલો દીકરો અને પેલો મહેતાજી હોય ને તે શેઠના મોઢામાં 2-4 બિસ્કિટ મૂકી દે, જરા આમ ચા પીતો પીતો. કેમ ભાઈ, ભૂખ તપસ્વી થઈ ગયો છે? ભૂખ નથી લાગતી? ભૂખ તો લાગે છે, પણ ત્યાં પેલા કમાણીના ભાવની અંદર યાદ આવતું. એ રીતે બધું દીકરીના લગ્નમાં પણ આખી રાત જાગો છો. અને જો અહીંયા આગળ જો 9:30 થી 5-10 મિનિટ ભક્તિ વધારે થાય તો તરત 4 વાર જુએ. બંધ કરો, 9:30 ને 5 થઈ, તરત કે વ્યવસ્થા માટે આપણે ટાઈમસર પૂરું કરવું એ વાત જુદી છે, એનો વાંધો નહીં. પણ આ જીવ ક્યારે ઉત્તમ, એટલે એ પેલું પંજાબ ટેબલ પર ચઢીને ઉતારીએ એનું નામ શું? એનું નામ સદગુરુનો સમાગમ અને આશ્રય. સદગુરુની વિનય ઉપાસના કરીને પોતાના આત્માની શક્તિ વધારવી. કારણ કે પેલા તો પોતાના પંજા પર ઉભો થયો અને પેલું તો ટેબલ લઈ આવ્યો. ટેબલ તે વ્યવહારથી પરદ્રવ્ય છે, એમ ગુરુ તે પણ વ્યવહારથી પરદ્રવ્ય છે, પરંતુ ટેબલનું અવલંબન લે છે એમ ગુરુનું અને પરમાત્માનું, મૂર્તિનું પણ અને શાસ્ત્રનું પણ અવલંબન લેવું પડે. અને પેલી તપેલી ઊંચે ચડીને ઉતારવી પડે. પ્રશસ્ત એના 2 ભાગ કીધા, ધર્માનુરાગમય પરિણામ અને વિષયાનુરાગ. ભક્તિ કરવી હોય તો કોણ કરી શકે? એના કબીરદાસજી કહે છે, કામે ક્રોધે લાલચી ન સે ભક્તિ ન હોય, ભક્તિ કરે કોઈ સૂરમાં જાતિ બરન કુલ ખો. ભક્તિ કોણ કરી શકે? मैं कुछ नहीं हूं, मैं कुछ नहीं हूं, એવો અંતરમાં ભાવ કરી શકે એ જ ભક્તિ કરી શકે. અઘરું છે. એ કર્યા વિના ઉપાય નથી. એ કર્યા વિના ઉપાય નથી.
છેક સાતમી સ્ટેજ સુધી એ રહેશે. શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન ને લઘુતા, આટલી સ્ટેજ સુધી એ રહેશે. લઘુતા, 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 અને પછી છેલ્લે સમતા અને એકતા આવતા ભક્ત ભક્તિને ભગવાન એક થઈ જાય છે. પણ ત્યાં સુધી 7 સ્ટેજ સુધી પોતાની લઘુતા રાખવી પડે. એ વાત કૃપાળુદેવ પણ કહે છે. ભક્તિ માર્ગના વર્ણનમાં જ કહે છે. સાથે બોલીએ. ત્યાંથી આમ આગળ લઈ જાય છે આપણને. 181 થી 182 83 લઈ જશે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એહ સમાન મંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત લહો. જ્ઞાનીની ભક્તિની વાત થાય છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. ભક્તિ રૂપ પ્રશસ્ત રાગમાં રોકાતા નથી, પણ એનું અવલંબન લઈને આત્મા તરફ વળે. એનું અવલંબન લઈને આત્મા તરફ વળે. વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માગુ રે. વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માગુ રે. મિથ્યા મોહત નિર્ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે. મિથ્યા મોહત નિર્ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે. વીરજીને ચરણે લાગુ ત્યાં નિમિત્ત છે. વીરપણું તે માગું રે. પોતાના ભાવમાં આવી ગયો. પોતાના ભાવ. વીરપણું માગ્યું. કોણે માગ્યું? આત્માએ માગ્યું. કોની પાસે? જે વીર છે એમની પાસે. તો શું પ્રાપ્ત થયું? મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યું ને જીત નગારો વાગ્યું રે. તો વિશુદ્ધિ તેમજ સંકલેશ વાળો હોવાથી કૃપાળુદેવ કયો શબ્દ વાપર્યો છે? સમ કાઢી નાખ્યો છે. ક્લેશ. પત્રાંક 506. ઉપશમ અને વૈરાગ્યની પરિભાષા. ગૃહ કુટુંબ આદિની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં ઉત્પન્ન થતો જે કષાય ક્લેશ, તેનું મંદ થવું તેને જ્ઞાની ભગવંતો ઉપશમ કહે. અહીંયા જે સંકલેશ લીધું છે તે અશુભ ભાવોના દ્યોતક તરીકે લીધું છે. અશુભ ભાવોનું બતાવવા વાળું. જગતના પદાર્થો મળ્યા તો રાજી થઈ જાય છે અને જતા રહ્યા તો અંદરમાં નારાજ થઈ જાય છે. એવો રાજીપો અને નારાજગી એ બંને તે આ જીવને સુખરૂપ નથી, દુઃખરૂપ છે. એકાંતે દુઃખરૂપ છે, પાપરૂપ છે. આપણે સાદી ભાષામાં શું કહે છે? જીવ બાળવો નહીં. સાહેબ મારો જુડો ખોવાઈ ગયો, સાહેબ મારી પાર્કર પેન ખોવાઈ ગઈ, સાહેબ મારું પાકીટ ખોવાઈ ગયું, સાહેબ બાબાને 4 દિવસથી તાવ ઉતરતો નથી એટલે મારો જીવ બળે છે. માં, જીવ બાળવા માટે નથી, એની સેવા કરવી અને એને યોગ્ય આહાર દવા આપવી. પણ જીવ બાળવો બળે છે ખરો, કારણ કે તારી સ્થિતિ એવી છે, પણ બાળવો નહીં. જીવ બળવો એમ સંકલેશ ભાવ. એટલા માટે ગઈકાલે આ બધા માટે થાય તો સંકલેશ ભાવ છે.
અને આ બધા માટે થાય તે વિશુદ્ધિના ભાવ છે. આ બધા માટે જે થાય છે તે સંકલેશ ઉપજાવે છે. સંકલેશને આપવા વાળા કર્મોનું આકર્ષણ કરે છે. અને આ બધા વિશે જે પરિણામ થાય છે તે મુખ્યપણે વિશુદ્ધિનું કારણ. જનરલ વાત ચાલે છે, જનરલ વાત ચાલે છે. એમાં પણ પછી જ્યારે આગળ જાય ત્યારે બધાય સાધન આત્માના લક્ષ્ય હોય તો મોક્ષનું કારણ છે, અને આત્માના લક્ષ્ય ન હોય તો મોક્ષનું કારણ નથી. પરંતુ જ્યારે ભેદની અપેક્ષાએ વિચારવામાં આવે તો આ બધી વસ્તુઓનો વિચાર થાય ત્યારે પાપનો આશ્રવ થાય, ને આ બધી વસ્તુઓનો વિચાર થાય ત્યારે પુણ્યનો આશ્રવ થાય. એનો વિસ્તાર અધ્યાત્મ ગાથાઓમાં કરેલો છે. વાંચી જાઉં છું ટૂંકમાં. આખો સિદ્ધાંત અહીંનો 5 કે 6 ગાથાની અંદર આચાર્ય મહારાજે પ્રવચન સારમાં પણ કરેલ છે અન્યત્ર, અને પંચાસ્તિકાયમાં પણ કરેલ છે. એ ગાથાઓનું ગુજરાતી પદ્ય વાંચી જાઉં છું. બધાને ખ્યાલ તો છે પણ જરા યાદ રહી જાય કે સંકલેશ પરિણામ પાપ આપણને ચોંટે એ કેવા ક્યારે થાય? વિશુદ્ધિ એટલે પ્રશસ્ત પરિણામ જેનાથી પુણ્ય સંચય થાય તે કયા? અને પુણ્ય અને પાપ બે ન આવે અને આત્માને શુદ્ધિ થાય એમનામ શુદ્ધ પરિણામ. એ ત્રણેયનું વર્ણન આચાર્ય ભગવાને કરેલું છે અહીંયા. उपयोग जो शुभ होय संचय थाय पुण्य तणो तहि ने पाप संचय अशुभ थी ज्या उभय नहीं संचय नहीं छे राग भाव. હવે પુણ્યના કારણો કહે છે આચાર્ય ભગવાન. પુણ્યના કારણોનું ફરમાન કરે છે. छे राग भाव प्रशस्त अनुकंपा सहित परिणाम छे मनमा नहीं कालुष्य छे त्या पुण्य आश्रव होय छे. 3 કારણ કીધા. પ્રશસ્ત રાગ, અનુકંપાના પરિણામ અને અંતરમાં કલુષતા ન હોવી. આગળ કલુષતાનો અર્થ કહેવાના છે. पहला तो शुभ परिणाम आगळ कहे छे. अरिहंत साधु सिद्ध प्रत्ये भक्ति 1, चेष्टा धर्म में 2, गुरुओ तणु अनुगमन ए परिणाम राग प्रशस्तना. श्री सद्गुरुए कह्यो छे एवा निर्ग्रंथ मार्गनो सदा आश्रय रहो. આ ભૂમિકા છે. પ્રશસ્ત પરિણામ. આગળ દુઃખિત તૃષિત વાક્ષુધિત દેખી દુઃખ પામી મન વિશે કરુણાથી વર્તે જેહ અનુકંપા સહિત તે જીવ છે. આગળ અનુકંપા યુક્ત કહ્યા હતા એટલે અનુકંપાનું વર્ણન કર્યું. આગળ આટલે સુધી શુભ પરિણામ પ્રશસ્ત પરિણામનું વર્ણન. હવે અશુભનું વર્ણન કરે છે. શેનાથી આપણને પાપ ચોંટે? મદ મોહ અથવા લોભ માયા ચિત્ત આશ્રય પામીને જીવને કરે જે ક્ષોભ તેને કલુષતા જ્ઞાની કહે. મદ, ક્રોધ, લોભ, માયા આવા પરિણામોનો
આશ્રય કરે ત્યારે જીવમાં જે કલુષતા થાય, કલંક લાગે, ડાઘ પડે, મેલ ચોંટે, એને પાપ ભાવ મુખ્યપણે કહેવામાં આવે. આગળ કહે છે, ચર્યા પ્રમાદ ભરી કલુષતા લુબ્ધતા વિષયો વિશે પરિતાપને અપવાદ પરના પાપ આશ્રવને કરે. પ્રમાદવાળી ચર્યા, ઉપર કહ્યા તેવા કલુષિત ભાવો, 5 ઇન્દ્રિયને મનના વિષયોમાં લુબ્ધતા, પરિતાપ અંદરમાં જીવ બળવો તે, અને અપવાદ પરના બીજાની નિંદા, આ બધા ભાવો કરવાથી આપણને પાપ ચોંટે છે. હવે થોડી શાસ્ત્રીય પરિભાષામાં કહે છે, સંજ્ઞા ત્રિલેશ્યા ઇન્દ્રિવશતા આર્ત રૌદ્ર ધ્યાન બે વળી મોહને દુર્યુક્ત જ્ઞાન પ્રદાન પાપ તણું કરે. સંજ્ઞા, આહાર, નિદ્રા, ભય, મૈથુન અને અમુક પરિગ્રહ, એને આધીન થઈ જઈએ, લોલુપ થઈ જઈએ. આહાર હોય ખરો પણ એમાં લોલુપતા થાય તે, અને આહારનો ભાવ પોતે દી નોવો, એ પણ પાપ ભાવ છે. પણ અત્યારે વિષય નથી કે સાહેબ મુનિ મહારાજ આહાર કરે તો એમને પાપ લાગે. મુનિ મહારાજને પણ પાપ કરવાનો ભાવ હોય એટલો, આહાર કરવાનો ભાવ હોય એટલો તો પાપ લાગે, પણ એમને આહાર કરવાનો ભાવ આપણા જેવો હોતો. આહાર તેઓ એષણા સમિતિપૂર્વક કરે છે, અને તે કરતી વખતે પણ વચ્ચે વચ્ચે આત્માનો લક્ષ્ય રહે છે, માટે એમને આહાર કરવાથી પાપ તો લાગે છે 3%, અને તે જ વખતે આત્માનો અને દેવગુરુ ધર્મનો ભાવ ગૌણપણે હોવાને લીધે પુણ્યાનુબંધી પુણ્ય અને સંવર નિર્જરા થાય. આવી મિશ્ર ધારા મુનિ મહારાજને હોય છે, જે જગતના જીવોને એકદમ ખ્યાલમાં આવે એવું. માટે મુનિરાજ આહાર કરે તો પણ ઉપવાસી છે, અને જગતના અજ્ઞાની જીવો 1 મહિનાના ઉપવાસ કર્યા તો પણ તેઓએ એક પણ દિવસનો ઉપવાસ કર્યો નથી, એવું અધ્યાત્મ પરિભાષામાં કહેવામાં આવે. એ ગુરુગમથી સમજવું અત્યારે વિષય નથી. ત્રિલેશ્યા, કૃષ્ણ, નીલ અને કાપોત એવી 3 લેશ્યા જે હોય તે પાપ બંધનું કારણ છે. ઇન્દ્રિવશતા, ઇન્દ્રિયોને આધીન થઈ જાય તો પાપ થાય. માટે ઉત્તમ મુમુક્ષુ માટે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, એટલે આખો 68મો પાઠ વાંચવો મોક્ષમાળાનો. ઇન્દ્રિવશતા, આર્ત રૌદ્ર ધ્યાન બે પ્રસિદ્ધ છે. 4 પ્રકારના આર્ત ધ્યાન અને 4 પ્રકારના રૌદ્ર ધ્યાન. જ્યારે જીવ કરે ત્યારે તેને પાપ લાગે. કોઈ પણ જીવ કરે, મુનિ મહારાજ કરે અને કેટલું કરે બોલો ફરીથી. ક્વચિત, કદાચિત કોઈક મુનિને અલ્પ આર્ત ધ્યાન હોઈ શકે છે, પણ 3 કાળ 3 લોકમાં કોઈ પણ મુનિને કોઈ પણ સમયે રૌદ્ર ધ્યાન ન હોય. અને જો રૌદ્ર ધ્યાન હોય તો 6ઠું ગુણસ્થાન હોય, મુનિપણું છૂટી ગયું. કોઈ મુનિને એમ થયું કે આની ખબર લઈ નાખીશ, બતાવી દઈશ હું કોણ છું, ગયું મુનિપણું હોય ને. એવા ભાવ થાય તો મુનિપણું હોય નહીં. મુનિપણું પ્રભુ અલૌકિક દશા છે.
જ્યારે તું જ્ઞાની થઈશ ત્યારે મુનિપણાનો અંશ તને સમજાશે. મુનિપણું આખું આપણે સમજી શકીએ નહીં, કારણ કે જેવી રીતે કેવળ જ્ઞાન તે અનુભવનો વિષય છે, તે મુનિપણું તે પણ અનુભવનો વિષય છે. સાચા મુનિઓ જ સાચા મુનિને સમજી શકે. થોડું ગહન છે કે સાહેબ મને ભગવાન વિશે બધી ખબર છે, મેં ભગવાનનું પદ જાણી લીધું, કે એમણે નથી જાણ્યું તો તું તો શું જાણતો હતો? કારણ કે પરમાત્માપણું તે સમજણ માત્રનો વિષય નથી. અમુક હદ સુધી છે સમજણનો વિષય, સંપૂર્ણપણે નથી. સંપૂર્ણપણે પરમાત્મા પર જાણવું હોય તો પરમાત્મા થાય ત્યારે જ પરમાત્માપણું પૂર્ણપણે સમજાય. અને મુનિપણું પણ કોણ સમજી શકે? બીજા મુનિ સાચા હોય તે મુનિને સંપૂર્ણપણે સમજી શકે. બાકી જ્ઞાનીજન હોય તે સમજી શકે ખરા, ઓળખી શકે ખરા પોતાની શક્તિ પ્રમાણે, પણ પૂરેપૂરું ન ઓળખી શકે. આખી શુદ્ધાત્મ દશા તે અનુભવનો વિષય છે, કારણ કે આત્મા પોતે તે અનુભવનો વિષય છે. આત્મા જાણવાથી આત્મા ન જણાય, આત્મા વેદે તો જ આત્મા જણાય. માટે આત્માને જાણવો, આત્માને સમજવો, આત્માને ઓળખવો, પણ સાથે સાથે આત્માને એટલે પોતાના સાચા સ્વરૂપને સ્વસંવેદન દ્વારા વેદવાનો પણ પ્રયત્ન કરવો. તો અપ્રશસ્ત ભાવો કયા કયા એનું વર્ણન આચાર્ય ભગવાને કર્યું. વળી મોહને દુર્યુક્ત જ્ઞાન પ્રદાન પાપ તણું કરે. મોહ એટલે દર્શન મોહ, અને દુર્યુક્ત જ્ઞાન ખોટી યુક્તિ વાળું જ્ઞાન. જગતના જીવો અનેક પ્રકારની યુક્તિઓથી કહે છે, સાહેબ આ ભગવાન ભગવાન તો બધું કહેવાનું, હા આવું બધું કઈ છે નહીં, આ તો તમારા જેવા માને આ પોથીમાં લખેલું છે. આપણે આવું બધું ભગવાનને ગુરુને પાપ ને પુણ્ય આ તમે લો 40 વર્ષથી કમાવ છો ને તમારે હજુ ફાંફા છે. અને 2 વર્ષમાં મેં તો 2 કંપનીઓ ખોટી ખોલી અને આ કરોડ રૂપિયા ભેગા કરી દીધા. બોલો આ તમે પાપ ને પુણ્ય ને આવું બધું સમજવામાં રહ્યા, અને મારે તો 2 કરોડ રૂપિયા થઈ ગયા, મસ્ત છું હું તો. તારા પૈસા અને તારી રીત રસમ તને મુબારક, અમારે એવો પૈસો જોઈતો નથી. એવા પૈસાથી કોઈ પણ સુખ અનુભવ કરી શકશે નહીં. તું ભ્રમમાં છો કે તું સુખી છો, થોડો વખત રાહ જો, ખબર પડી. અત્યારે પણ દુઃખી જ છો, પરંતુ ભ્રમને લીધે દુઃખી માનતો. દુર્યુક્તિ એટલે ખોટી યુક્તિ. સુયુક્તિ જેવી રીતે મોક્ષ માર્ગમાં સહાયક છે, તેમ દુર્યુક્તિ તે મોક્ષ માર્ગમાં બાધક છે. બહુ તર્ક કરે, ખોટા તર્ક કરે તે જીવને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી. એનું આગમ પ્રમાણ આપો ને સાહેબ. આસ્તિક્ય તે સમ્યક દ્રષ્ટિનું બાહ્ય લક્ષણ કહ્યું છે. પરમાત્મા છે, આત્મા છે, સદગુરુ છે, સદ્ધર્મ છે, એમ અંતરમાં જે માને તે આસ્તિક્ય ગુણવાળો. માટે શ્રદ્ધા વિના મોક્ષ માર્ગમાં આગળ વધી શકાતું નથી. માટે અહીંયા એ રાગના 2 પ્રકાર કહ્યા હતા, એના અનુસંધાનમાં આપણે વિસ્તારથી જોયું. એ ફરીથી વાંચવા કે જેથી પાપથી કેવી રીતે બચાય અને પુણ્યમાં કેવી રીતે પ્રવર્તાય અને આત્મા ભણી કેવી રીતે જવાય, એનો આપણને ખ્યાલ આવી શકે. મૂળ ગાથા પર આવી જઈએ. સંકલેશ વાળો હોવાથી દ્વિવિધ હોય છે.
રાગ કેવો હોય? રાગ અપ્રશસ્ત હોય. દુનિયાના બધા પદાર્થોમાં રાગ થાય એ અપ્રશસ્ત છે. એના પછી બે વિભાગ પડે છે. જ્ઞાનીને પણ અપ્રશસ્ત ભાવ હોય ખરો, પરંતુ એની મર્યાદા છે કે સાહેબ સીતા માતાને લવકુશ ગમતા હતા કે નહોતા ગમતા? એટલે કે ગમતા હતા ખરા, પણ તને જેવી રીતે તારા બાબલા માં ગમે છે એવી રીતે એમને નહોતા ગમતા. એમાં હું ફેર લો, મને મારા બાબલા ગમે છે ને સીતા માતાને લવકુશ ગમતા હતા, તો હું ને સીતા હરખા જ કહેવાય ને કે ના માં હાવ જુદા. કે તમે સીતા માતા કઈ તમને કઈ કમિશન મોકલતા લાગે છે. હું ને સીતા માતા બંનેને અમને અમારા બાબલા ગમે છે, તો તમે સીતા માતાને તો જ્ઞાની કહો છો અને મને તો જ્ઞાની કહેતા નથી. એમ કેમ? પ્રમાણ આપો. કેમ ચૂપ થઈ ગયા? એમ કઈ હું તમારા જેવાને કહેવાથી માનતી? હે માં, એ સીતા માતાએ રામ અને લવકુશનું યુદ્ધ થાય છે ત્યારે વચ્ચે પડીને કોઈ જીતવાનું પણ નથી ને હારવાનું નથી એવું યુદ્ધ બંધ કરાવી દીધું. અને પછી રામે કીધું કે જ્યારથી મારે ઘેર આવ્યા ત્યારથી તમને દુઃખ ને દુઃખ જ પડ્યું. હું બહુ દિલગીર છું. મારે તમને દુઃખ દેવું નહોતું, પણ સંજોગ એવા થયા કે તમને દુઃખ જ પડ્યું. હવે તમે પધારો, આ લવકુશને રાખો અને અયોધ્યાના મહારાણી તરીકે તમે હવે શાંતિથી રહો. ત્યારે सीता माता कही, आर्यपुत्र अब तो पूरा हो गया, अब मेरा और इस विश्व का कोई नाता नहीं. सम्यक विवेक ज्योति जिसकी जागृत हो गई है, ऐसा यह सीता का आत्मा ऐसा कहता है, हे लव, हे कुश, हे राम और हे अन्य स्वजन, आप मेरे प्रति राग को छोड़िए और मोक्ष मार्ग में जाने वाली इस सीता के आत्मा को शुभेच्छा कहिए कि वह जल्दी जल्दी मोक्ष को प्राप्त हो जाए. ऐसा करके तब प्रश्न હતો ને કે મન તો મારા બાબલા છે, એવી રીતે લવકુશને જો વાલા હોય તો છોડી શકે નહીં, પણ 1 મિનિટમાં છોડી દીધા. લવકુશને શું, રામને છોડી દીધા અને અયોધ્યાનું મહારાણી પદ છોડી દીધું. માટે હે માં, તું સીતા જેવી નથી એમ તારે સ્વીકાર કરવો યોગ્ય છે, પણ કુયુક્તિથી હું સીતા જેવી છું એમ કહેવું યોગ્ય નથી. આ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ સ્થૂળ નથી, સૂક્ષ્મ છે. સ્થૂળ પણ સમજવું, સૂક્ષ્મ સમજવું, જેમ છે તેમ સમજવું, જેમ છે તેમ સમજીને પોતાના ભાવને નિર્મળ કરવાથી આત્મા કલ્યાણ માર્ગે આગળ વધે છે અને કુયુક્તિ લડાવવાથી આ આત્માનું પોતાનું અહિત થાય છે. માટે એવી દુર્યુક્તિ ન વાપરવી એમ શ્રીમાન આચાર્ય ભગવાનની આજ્ઞા છે. તે મારા તમારા હૃદયની અંદર જાગૃત રહો અને આપણને સર્વને સુબુદ્ધિ પ્રાપ્ત થાવ કે જેથી આપણે જલ્દી મોક્ષ માર્ગમાં આગળ વધી. એમ ટૂંકમાં 80મી ગાથામાં રાગ, દ્વેષ અને મોહનું સ્વરૂપ કહ્યું. હવે આગળ યથા સમયે રાગનું સ્વરૂપ તો પરિણામનું સ્વરૂપ યથા સમયે અવિશિષ્ટ ભાવ આગળ કહેશે, તે આપણે યોગ્ય સમયે સમજીશું. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ.
શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.